ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે છેલ્લા 16 દિવસથી હડતાલ ચાલી રહી છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ ગણાતી સરકાર કેમ પ્રદર્શનકારીઓ સાથે અસંવેદનશીલ બની રહી છે તેમ આરોગ્ય કર્મચારીઓ પૂછી રહ્યા છે। તો ગત વખતે 56 દિવસ જેટલી ચાલેલી આ જ હડતાલ અને આ જ કર્મચારીઓ ફરી પોતાની જૂની માંગો સાથે ફરીવાર સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે। તો આજ રોજ શાંતિપ્રિય કર્મચારીઓએ ગુલાબના ફૂલ સાથે આંદોલનના 16મા દિવસે શરૂ કર્યું અને એકઠા થયા, પરંતુ સરકારે તેમની મનસા પૂરી ન થવા દેવાની હોય તેમ પ્રશાસન દ્વારા અટકાયતી પગલામાં ગુનો દાખલ કરવાની તજવીજ કરતા પ્રદર્શનકારીઓનો જુસ્સો તૂટવા લાગ્યો હતો। તો પ્રદર્શનકારીઓને પાછલા 3 દિવસથી અટકાયત કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ મક્કમતાથી લડત આપી રહેલા કર્મચારીઓ દબાવના પૂરતા પ્રયાસોમાં આજ રોજ એવું તે શું કર્યું કે કર્મચારીઓ હસતા મોઢે નિરાશા લઈ સત્યાગ્રહ છાવણીથી છૂટું છવાયું રહી પોતાનું આંદોલન ચલાવવા તૈયાર થવું પડે છે। રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર। આજે આ ચોક્કસ મુદતની હડતાલ જે 17/3/2025ના રોજ શરૂ થયેલ, આજે અમારો હડતાલનો 16મો દિવસ છે। અમારા જ્યાં સુધી જીયા ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે અને શરૂ જ રહેશે। અમારા કોઈ જિલ્લા દ્વારા સરકારશ્રીમાં વાલા તેવા ગયેલા પણ એવું કશું છે નહીં। 33 જિલ્લાની યુનિટી અને તમામ કર્મચારી ભાઈઓ બહેનો અત્રે ગાંધીનગર ખાતે પોતાના હક અને ન્યાય માટે આવી જ ગયા છે। જ્યાં સુધી સરકાર અમારા જીઆર ઠરાવ ટેકનિકલ કેડરનો જે અહેવાલ રજૂ થયો છે 13/3/2024ના રોજ, તેની અમલવારી અને તે અંગેનો સુધારા ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા બાબત આ 2 મુદ્દા સરકારના અમારા જૂના છે। જ્યાં સુધી સરકાર અમને જે ઠરાવ અને મિટિંગ નિયત મિટિંગ જેને કહેવાય 4 SES નાણાં, આરોગ્ય, પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગ તેમજ મુખ્ય સચિવ સાહેબ અને 4 મુખ્ય જે અમારા મિનિસ્ટર સાહેબો છે એની સંયુક્ત મિટિંગ આપી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે, અમારા કર્મચારી ભાઈઓ બહેનોને હેરાન ન કરે, આટલી 165 સીટની સંવેદના સાથેની જો સરકાર હોય તો ગુજરાત ભાગશાળી કહેવાય। તો ગુજરાતની જનતાએ ભાગશાળી। યશમાને આધીન મારા 33 જિલ્લાઓની અંદર અંદાજિત 15,000 કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે। તો કાનૂન સર્વોપરી છે, હર ભારત નાગરિકને કાનૂનનું પાલન કરવું। અમે પણ ભારતના અને ગુજરાતના નાગરિક છીએ, તો અમે યશમાના કાનૂન આધીન સજા ભોગવવા અમારા કર્મચારીઓ તૈયાર જ છે। અમે ચોક્કસ મુદતની હડતાલ ગાંધી સિંધ્યા માર્ગે હાલ કરી રહ્યા છીએ। જ્યારે સત્યાગ્રહ છાવણીમાં પણ બેસવા ન દેવામાં આવે તો અમે આગળ ચોક્કસ વિચારશું। સરકારથી અમે થાકશું નહીં। આના 5 વર્ષ વ્યા જાય તોય તે આ લડત અમારી શરૂ જ રહેશે। આજે ગુલાબ આપવાનો કાર્યક્રમ છે। હા, આજે શાંતિ સરકાર અમને અસ્થિર કરી રહી છે અમારા આંદોલનને। અમે ગાંધી સિંધ્યા માર્ગે અહીંયા બેસીએ છીએ તો સત્યાગ્રહ છાવણીમાં પણ ડિટેન કરે છે અને રાત્રે 8 વાગ્યા સુધી મારી બહેનોને અને ભાઈઓને હેરાન કરે છે। તો આ કઈ રીત કહેવાય? તો સરકાર 165 સીટની કહેવાય। તો આ બાબતે અમે જૂના મુદ્દાઓના ન્યાય માટે આવ્યા છીએ। ટેકનિકલ અહેવાલ રજૂ થયો છે તો વિલંબ શા માટે? તમે આજે કરી દો, અમે કાલે હાજર થઈ જઈશું અને ગુલાબ આપી અમે શાંતિ પ્રક્રિયા અદા કરવા માગીએ છીએ। પણ ગુલાબનું કલર લાલ છે અને કોઈ લોહિયાળ ક્રાંતિ તરફ અમે જવા માગતા નથી। તો સરકાર સમજે, વહેલી તકે સામાન્ય મિટિંગ આપે તો લોહી હારે તો અમારો સ્ટાફ છે બ્લડ હારે જ કામ કરે છે। લોહી લેવું, ડેન્ગ્યુ મેલેરિયાની સ્લાઇડ્યું મારા બહેનો ઇન્જેક્શન આપે છે। તો લાલ કલરથી અમે ડરતા નથી। અત્યારે અમે ગુલાબનો લાલ કલર આપી રહ્યા છીએ। તો બ્લડનો લાલ કલર પણ અમારી ઉપર થાય તો અમે સરકારથી બીશું નહીં। સરકાર જે કાંઈ પગલાં ભરે એ અમે સામી સાથે। મોદી સાહેબનું ગુજરાત અને મોદી સાહેબનું ભારત છે, એના નાગરિકો ડરે નહીં। અમે નાગરિક પણ છીએ, કર્મચારીઓ તો અમે છીએ જ ગુજરાત સરકારના। તો વહેલામાં વહેલી તકે અને સરકારમાં અમારો જે મેસેજ ગલત કહેલો હતો કે અમુક જિલ્લાઓ 22 હાજર થયા નહીં, 33 જિલ્લાના કર્મચારીઓ અહીં હાજર છે પોતાના હક અને હિસ્સો લડવા માટે। કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, ગાંધીનગર।